Okay, so we start our today's lecture. So today's topic is metrology. So in this session, we will learn about metrology. So સૌથી પહેલા define metrology એટલે કે metrology ની definition આપણે જોઈએ. So metrology is a science of measurement. See, metrology is a part of inspection only. બરોબર, પણ અમુક સ્પેસિફિક એક્ટિવિટી મેટ્રોલોજીની અંદર પરફોર્મ કરવાની હોય છે, રાઈટ. સો ઇટ ઇઝ અ સાયન્સ ઓફ મેઝરમેન્ટ ઓનલી, એટલે કે એ ઇન્સ્પેક્શનનું જ એક સાયન્સ છે, રાઈટ. In broad sense, metrology is not limited to length and angle measurement, but also is associated with a number of theoretical as well as practical problem related with measurement such as, right. એટલે કે it is not only limited to measurement of length and angle, right, but it is more than that. It is a one kind of science in which some specific parameter is also considered, such as error measurement. એરર એટલે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટથી કોઈ પાર્ટને મેઝર કરો તો એની અંદર એરર આવવાની શક્યતા હોય છે. એરર એટલે કે ભૂલ, બરાબર. તમે એ સ્પેસિફિક ડાયમેન્શન જે છે એ તમે ખોટું મેઝર કરી શકો, ખોટું મેઝર થાય તમારાથી. તો એના રીઝન શું હોઈ શકે? તો એના રીઝન હોઈ શકે કે ઇન્સ્ટ્રુમેન્ટમાં જ ખામી હોઈ શકે, રાઈટ. પર્સનમાં ખામી હોઈ શકે, એટલે કે પર્સનમાં ખામી હોઈ શકે એટલે કે એને એને જે રીડિંગ વાંચવાના છે એની અંદર એ ભૂલ કરે, રાઈટ. એન્વાયરમેન્ટ રિલેટેડ કાંઈ એની ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ઇફેક્ટ આવે, પ્રોડક્ટ ઉપર ઇફેક્ટ આવે, તો એને લીધે એરર જનરેટ થતી હશે. એરર એટલે કે જે ખરેખર ડાયમેન્શન હોવું જોઈએ એના કરતાં તમે જે મેઝર કરો છો એમાં ડેવિએશન આવે તો એને એરર કહેવાય, રાઈટ. ધેન મેઝરમેન્ટ મેથડ. મેઝરમેન્ટ મેથડ કઈ કન્સિડર કરવી, કેવી રીતે કોઈ પાર્ટને મેઝર કરવો, એને રિલેટેડ જે કંઈ સાયન્સ જે છે ઇટ ઇઝ ઓલ્સો કવર ઇન ધ મેટ્રોલોજી. ધેન વેરિયસ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ડિવાઇસીસ, એનો સ્ટડી કરવાનો, બરાબર. ધેન યુનિટ ઓફ મેઝરમેન્ટ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ, એટલે કે યુનિટ ઓફ મેઝરમેન્ટ એટલે મેઝરમેન્ટનો જે યુનિટ હોઈ શકે મિલીમીટર, સેન્ટીમીટર, રાઈટ, એન્ડ ધેર સ્ટાન્ડર્ડ. તો આપણે આગળ ભણવાનું આવશે સ્ટાન્ડર્ડ, મીટરનું સ્ટાન્ડર્ડ કેવું હોઈ શકે, રાઈટ. તો એનો એક આખો એક ટોપિક છે ધેટ વી વિલ કવર ઇન લેટર. ધેન ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્શન એન્ડ ઇટ્સ ડિફરન્ટ ટેકનિક્સ. તો આપણે જે અત્યારે જે ઇન્સ્પેક્શન કરીએ છીએ, તમે વર્કશોપ ની અંદર કોઈ પાર્ટ્સને મેઝર કરો છો, રાઈટ. તો ધેટ યુ મેઝર વિથ ઓનલી સ્કેલ, રાઈટ. તો એમાં કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જ્યારે મેઝરમેન્ટ કરવાનું હોય છે ત્યારે સ્કેલનો યુઝ થતો નથી, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે, રાઈટ. કે જેનાથી તમે પ્રિસાઇઝ અને ઓછા લિસ્ટ કાઉન્ટ વાળું મેઝરમેન્ટ છે એ મેઝર કરી શકો. અને એની ડિફરન્ટ ટેકનિક્સ આવે ધેટ વી વિલ લર્ન ઇન મેટ્રોલોજી. ધેન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કેર એન્ડ ધેર એક્યુરેસી એટસેટ્રા. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટને કેર કેમ કરવી, રાઈટ. અમુક જે સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને સ્પેસિફિક એન્વાયરમેન્ટમાં રાખવા જોઈએ અને પછી મેઝર કરી શકાય, રાઈટ. જ્યારે આપણે બહુ જ મીન્સ લેસ ડિસ્કાઉન્ટ વાળું મેઝરમેન્ટ કરવું હોય, સપોઝ 0.001, બરાબર, તો એને આપણે ઓર્ડિનરી ટેમ્પરેચરમાં મેઝર નહીં કરીએ, એને એક કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં રાખીને પછી પાર્ટનું મેઝરમેન્ટ કરવું પડે. અને એની એક્યુરેસી જે છે એ ઇક્વિપમેન્ટની એ સતત આપણે કેલિબ્રેટ કરવી પડે. કેલિબ્રેટ એટલે એ ઇક્વિપમેન્ટ છે એ જે મેઝર કરે છે એ સાચું મેઝર થાય છે કે નહીં એનું આપણે એશ્યોરન્સ દેવું પડે, રાઈટ. તો એની માટે કેલિબ્રેશન કરવું પડે ઇક્વિપમેન્ટનું. તો કેલિબ્રેશન શું છે એ પણ આપણે લેટર સ્ટેજમાં આપણે લર્ન કરવાનું છે. ઓકે, તો આટલી બધી વસ્તુ છે એ મેટ્રોલોજીની અંદર કવર થાય છે. નાઉ નેસેસિટી એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ મેટ્રોલોજી, બરાબર. જરૂરિયાત શું છે અને એનો ઓબ્જેક્ટિવ શું છે, ધેટ વી વિલ સ્ટડી. The necessity of metrology can be summarized as to ensure that manufactured part or component conforms the established standard. સી આ જે સેન્ટેન્સ જે છે ને એ રિપીટેડલી આવ્યા જ કરશે કે એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે કમ્પોનન્ટ છે એ મેઝર કરવાનો છે, બરાબર. અથવા તો સ્ટાન્ડર્ડની સાપેક્ષમાં આપણો પાર્ટ કેટલો નજીક છે, ધેટ વી હેવ ટુ એન્શ્યોર, રાઈટ.
તો ઇટ ઇઝ અ નેસેસિટી, બરોબર. ધેન ટુ reduce rework and scrap by forwarding the results of inspection to manufacturing department for taking necessary steps if any shortcomings are found. એટલે મેટ્રોલોજીની અંદર આ બધું જરૂરિયાત છે. જેવી કે કોઈ પાર્ટ છે એનું મેઝરમેન્ટ છે એ આપણા સ્ટાન્ડર્ડ અથવા તો ડ્રોઈંગ પ્રોમ્પ્ટ કરતાં ડેવિએશન થાય છે અથવા તો અલગ આવે છે, થોડું જુદું આવે છે, તો આપણે ડિસિઝન લેવું પડે કે એ પાર્ટને આપણે સ્ક્રેપ કરવો છે કે રિવર્ક કરીને ઓકે કરવો છે, રાઈટ. તો એ ડિસિઝન જે છે ઇટ ઇઝ ઓલ્સો અ નેસેસિટી ઓફ industry. So it is covered under the metrology. Then to meet the interchangeability of manufacture, right? આ ઇન્ટરચેન્જેબિલિટીની વાત આપણે ઓલરેડી લાસ્ટ સેશનમાં કરી છે કે કોઈ રેન્ડમલી પાર્ટ, બે પાર્ટ સિલેક્ટ કરો, બે કરતાં વધારે પાર્ટ, અને એની એસેમ્બલી કરો તો એ થઈ જવી જોઈએ, રાઈટ. કોઈ પણ પાર્ટ બે મીન્સ મેં નટ બોલ્ટનું એક્ઝામ્પલ આપ્યું હતું, એક ઢગલામાં નટ પડી છે, બીજા ઢગલામાં બોલ્ટ પડ્યા છે, તો રેન્ડમલી ઢગલામાંથી એક એક નટ અને એક એક બોલ્ટ ઉપાડી અને જો આપણે એને એસેમ્બલી કરીએ અને જો એ થઈ જાય તો ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરચેન્જેબિલિટી, રાઈટ. હવે સેમ નટ રાખીને બીજો બોલ્ટ ઉપાડીએ અને એને આપણે ફિટ કરીએ, ધેન ઓલ્સો ઇટ શુડ બી ફિટ, તો એ ઇન્ટરચેન્જેબિલિટી કહેવાય. ઓકે, મારો અવાજ બરાબર આવે છે ને ધૈર્ય? હાલો ધૈર્ય? હા સર. હા, ઓકે. સ્ક્રીન દેખાય છે ને બરાબર? હાલો, સ્ક્રીન દેખાય છે? હા સર. હા. અને કાંઈ પ્રોબ્લેમ થાય તો પાછા ઇમિડિયેટ મને રિસ્પોન્સ આપજો, કારણ કે મને નહીં ખબર પડે તમારી જો સ્ક્રીન છે એ ઓફ થઈ જશે તો, બરાબર. ઓકે. ઓકે સર. નાવ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધ ફિનિશ પ્રોડક્ટની ક્વોલિટી વધારવી એ પણ જરૂરિયાત છે, રાઈટ. ઇટ હેવ્સ ટુ પરચેઝ ગુડ ક્વોલિટી ઓફ રો મટીરિયલ્સ, એટલે મેટ્રોલોજી જે છે એ સારી ક્વોલિટીનું રો મટીરિયલ પરચેઝ થવું જોઈએ એ એશ્યોરન્સ આપે છે. એટલે કે રો મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવું, ઇટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ મેટ્રોલોજી. એન્ડ ઇટ ઓલ્સો હેવ્સ ટુ ટેક ડિસિઝન ઓન ધ ડિફેક્ટિવ પાર્ટ્સ to judge the possibility of making some of these parts acceptable after minor repair. આ ઓલરેડી આગળ એક પોઈન્ટ આવી ગયો છે કે ડિફેક્ટિવ પાર્ટ હોય, બરોબર છે, એને આપણે રિવર્ક કરીને ઓકે કરી શકીએ કે નહીં. જો એ થતો હોય તો પ્રાયોરિટી એને જ આપવાની, જેથી કરીને આપણો સ્ક્રેપ છે એ ઘટે. નાઉ ઇટ હેલ્પ્સ to maintain customer relation by ensuring that no faulty product reaches to the customers. એટલે કે સૌથી મોટું કામ છે આ, સૌથી જરૂરી કામ છે કે એવું ઇન્સ્યોરન્સ આપવું આપણા કસ્ટમરને કે આપણી પાસેથી જે પાર્ટ્સ જાય છે દેટ વિલ બી 100% ઓકે, રાઈટ. તો આ જરૂરિયાત છે, બરાબર. અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે મેટ્રોલોજીનો યુઝ કરીને પાર્ટ્સને મેજર કરશું, પાર્ટ્સને પ્રોડ્યુસ કરશું. નાવ ઓબ્જેક્ટિવ ઓફ મેટ્રોલોજી, રાઈટ. આ સિમિલર જ હશે, નેસેસિટી અને ઓબ્જેક્ટિવ, રાઈટ. બહુ એમાં માઇનર ચેન્જ હશે. They we'll see to minimize the cost of inspection by efficient and effective use of available facilities. આપણી પાસે જે ફેસિલિટી અવેલેબલ છે, બરાબર, એનો ઉપયોગ કરીને ઇન્સ્પેક્શનની કોસ્ટ ઘટાડવાની છે. ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ કામ આપણે કરીએ, બરાબર, કોઈ પણ એક્ટિવિટી કરીએ, એની પાછળ કોસ્ટ છે એ રોલ પ્લે કરે છે, બરાબર. તો અનનેસેસરી આપણે ઇન્સ્પેક્શન વધારીને કોસ્ટ છે એ વધારવી ન જોઈએ. જેટલી એક્ટિવિટી આપણે પાર્ટ્સ ઉપર કરશું એટલી એ પાર્ટ્સની કોસ્ટ છે એ વધશે, રાઈટ. તો આપણી જે કોસ્ટ હોય પ્રોડક્ટની ઇટ શુડ બી મિનિમમ એઝ પોસિબલ એઝ, જેથી કરીને આપણે ઓછા પ્રાઇસથી એને સેલ કરી શકીએ અને આપણે છે માર્કેટમાં સસ્ટેન કરી શકીએ. ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ રિજેક્શન એન્ડ રીવર્ક થ્રુ એપ્લિકેશન ઓફ સ્ટેટિકલી ક્વોલિટી કંટ્રોલ ટેકનિક્સ, રાઈટ. રિજેક્શનની કોસ્ટ જે છે એ ઘટાડવાની છે. પાર્ટ રિજેક્ટ થાય અથવા તો પાર્ટ ઉપર આપણે રિવર્ક કરવું પડે તો એની પાછળ પણ કોસ્ટ આપણે આપીએ છીએ, આપણે ટાઈમ આપીએ છીએ, બરાબર છે. આપણે મેન પાવરનો ટાઈમ આપીએ છીએ, આપણે એમાં મટીરિયલ એડ કરીએ છીએ, મટીરિયલ રિમૂવ કરીએ છીએ, બરાબર. તો દરેક વસ્તુ પાછળ કોસ્ટ સંતાયેલી છે, રાઈટ. તો ઇટ શુડ બી મિનિમાઇઝ.
નાઉ ટુ મેન્ટેન ધ એક્યુરેસીસ ઓફ મેઝરમેન્ટની એક્યુરેસી છે એ મેન્ટેન કરવી. તો એ આ કઈ રીતે કરવું, બરાબર? તો એની બધી ટેકનિક્સ આવે. ક્વોલિટી કંટ્રોલ છે એ ખૂબ જ વાસ્ટ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે, રાઈટ? તો એની અંદર ક્વોલિટી કંટ્રોલ મીન્સ કે એ ડિપાર્ટમેન્ટ છે તમારી પ્રોડક્ટની ક્વોલિટીને એશ્યોરન્સ આપે છે, રાઈટ? જો એમાં ભૂલ થાય તો ખોટી પાર્ટ્સ અથવા તો રિજેક્ટેડ પાર્ટ્સ છે એ કસ્ટમર સુધી પહોંચી જાય અને કસ્ટમરની કમ્પ્લેન આવે અને ઇન્ડસ્ટ્રીએ એ ભોગવવું પડે, રાઈટ? એન્ડ ટુ ડિટરમાઇન ધ પ્રોસેસ કેપેબિલિટીઝ એન્ડ ensures that these are better than the relevant component tolerances. હવે આ પ્રોસેસ કેપેબિલિટી જે છે, રાઈટ, એ એક ડિટેલ સ્ટડી છે, બરાબર? પ્રોસેસનું એનાલિસિસ કરવાની, બરાબર છે? તો એ આપણે લેટર ઓન શીખવાનું છે, રાઈટ? તો આ વર્ડ યાદ રાખજો, પ્રોસેસ કેપેબિલિટીઝ, રાઈટ? ધેન ટુ ડુ કમ્પ્લીટ ઇવોલ્યુશન ઓફ ન્યુલી ડેવલપ્ડ પ્રોડક્ટ્સ. કોઈ નવી પ્રોડક્ટ બની હોય, બરાબર? તો એનું ડિટેલ સ્ટડી કરીને આપણે એને મેઝર કરી અને એને એની પ્રોસેસ છે વેલિડેટ કરવી પડે. ધેન ટુ સ્ટાન્ડર્ડાઇઝ ધ મેઝરિંગ મેથડ, બરાબર? કોઈ પણ પાર્ટને મેઝર કરવો ને એની એક ટિપિકલ મેથડ હોય, બરાબર છે? એ મેથડ પ્રમાણે જ દરેક પ્રોડક્ટ જે છે એ મેઝર થવી જોઈએ અને જેટલા પર્સન એમ મેઝરમેન્ટમાં ઇન્વોલ્વ છે દરેક પર્સને એ જ મેથડ ફોલો કરવી જોઈએ, જેથી કરીને જે મેઝરમેન્ટ થતું હોય એ દરેક વ્યક્તિથી એક સરખું થાય, રાઈટ? ધેન ટુ મેક ડિઝાઇન ફોર ઓલ ગેજીસ એન્ડ સ્પેશિયલ ઇન્સ્પેક્શન ફિક્સચર. ઘણી વખત પાર્ટને મેઝર કરવા માટે ફિક્સચર બનાવવા પડે. આ ફિક્સચર શબ્દ છે એ તમારે આવશે, બરાબર? આખો એનો એક સબ્જેક્ટ આવશે, બરાબર? જીગ એન્ડ ફિક્સચર્સ એવો એક સબ્જેક્ટમાં ભણવાનો આવશે, રાઈટ? ટૂલ ડિઝાઇનિંગની અંદર આવશે. તો કોઈ એવો પાર્ટ છે કે જેને એક સ્પેસિફિક રીતે પકડવો પડે, રાઈટ? હોલ્ડ કરવો પડે. તો એ હોલ્ડ કરવા માટે જે કમ્પોનન્ટ વપરાય એને ફિક્સચર કહેવાય. તો એ જ પ્રમાણે એને ફિટ કરીને આપણે પાર્ટ છે મેઝર કરવો પડે. તો એ જે ફિક્સચર છે, બરાબર, એ ડિઝાઇન કરવું પડે, રાઈટ? તો એ ડિઝાઇન કરવા માટે મેટ્રોલોજીનો યુઝ થાય છે. ઓકે, નાઉ સ્ટાન્ડર્ડ્સ ઓફ મેઝરમેન્ટ. તો સ્ટાન્ડર્ડ્સ ઓફ મેઝરમેન્ટ એટલે કે સ્ટાન્ડર્ડ કોને કહેવું? તો સ્ટાન્ડર્ડ એક એવો પાર્ટ છે, બરાબર, એવો એક ફિક્સ કમ્પોનન્ટ છે કે જેને આપણે સ્ટાન્ડર્ડ કહી શકીએ કે આ જે છે કમ્પોનન્ટ ઇટ ઇઝ ઓકે, 100% ઓકે, એવું આપણે કહી શકીએ, રાઈટ? તો એને સ્ટાન્ડર્ડ કહેવાય, બરાબર છે? સો મેઝરમેન્ટ ઇઝ required at all stages of manufactures, therefore it has considerable importance in the engineering field. So any system of measurement must be related to a known standard, otherwise measurement has no meaning. આપણે જે માપીએ છીએ એ કોની સાપેક્ષમાં માપીએ છીએ? તો સ્ટાન્ડર્ડની સાપેક્ષમાં. હવે સ્ટાન્ડર્ડ જ જો બરાબર ન હોય તો આપણે જેમ મેઝર કરીએ છીએ એ ખોટું જ રહેવાનું, બરાબર? તો સ્ટાન્ડર્ડ બનાવે કોણ? બરાબર, સ્ટાન્ડર્ડ કોણ બનાવે? આ સ્ક્રીનમાં દેખાય છે હવે ધૈર્ય? હા સર, દેખાય છે. ઓકે, તો સ્ટાન્ડર્ડ બનાવે કોણ? સ્ટાન્ડર્ડ નક્કી કોણ કરે? તો સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે એક ઇન્ટરનેશનલ કમિટી રચવામાં આવી છે જેને આપણે ISO કહીએ. એનું નામ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, કે જે વર્લ્ડની અંદર જે સ્ટાન્ડર્ડ ડેવલપ થાય છે એને અપ્રૂવ કરે છે, બરાબર? અને એની એક્સપર્ટની ટીમ જે છે એ સ્ટાન્ડર્ડ પછી પબ્લિશ કરે અને એ પબ્લિશ થયેલા સ્ટાન્ડર્ડ પ્રમાણે ઓલ ઓવર વર્લ્ડમાં જે છે એ પાર્ટ્સ મેન્યુફેક્ચર થાય છે અને એ સ્ટાન્ડર્ડ પ્રમાણે પાર્ટ્સને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, રાઈટ? તો હેન્સ ઓલ ધ મેઝરમેન્ટ્સ આર ફંડામેન્ટલી કમ્પેરિઝન વિથ સ્ટાન્ડર્ડ યુનિટ. કોઈ એક યુનિટની સાપેક્ષમાં આપણે કમ્પેરિઝન કરીએ અને એશ્યોરન્સ આપીએ કે આપણો પાર્ટ છે ઇટ ઇઝ 100% નિયરર ટુ ધ સ્ટાન્ડર્ડ, બરાબર? આપણે જે કમ્પોનન્ટ બનાવીએ છીએ એને સ્ટાન્ડર્ડ ન કહેવાય. સ્ટાન્ડર્ડ ઓલરેડી બનેલા છે, બરાબર? આપણે એની સાથે સાપેક્ષમાં કમ્પેરિઝન કરવાનું છે. Now it was becoming obvious that accurate measurement must be made by comparison with standard of known dimension. આપણને કઈ રીતે ખબર પડે? બરાબર, સપોઝ આપણે એક યાર્ડ માપવું છે અથવા તો 1 મીટર માપવું છે, તો 1 મીટર એક્ઝેક્ટ આપણે મેઝરમેન્ટ કરીએ છીએ એ એક્ઝેક્ટ 1 મીટર છે, હાઉ વી કેન એશ્યોર, બરાબર? તો એની માટે સ્ટાન્ડર્ડ છે
એનો ઉપયોગ કરવામાં આવે છે. સો સચ સ્ટાન્ડર્ડ ઇઝ નોન એઝ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ એન્ડ ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ લાઇન સ્ટાન્ડર્ડ. બરાબર, લાઇન સ્ટાન્ડર્ડ એટલે કે લાઇન સ્ટાન્ડર્ડ એટલે જે સીધી રેખાની અંદર જે મેઝરમેન્ટ કરવાનું છે, રાઈટ, એનું સ્ટાન્ડર્ડ. બરાબર. સો નાઉ મટીરિયલ લેન્થ સ્ટાન્ડર્ડ, રાઈટ. તો આ એક સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ છે. હું એનું તમને ડ્રોઈંગ પણ ફિગર પણ બતાવીશ. તો આ તમને અત્યારે ફિગર દેખાય છે સ્ક્રીન ઉપર? હેલો? હા સર દેખાય છે. ઓકે, તો આનું નામ છે ઇમ્પેરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ. એટલે આ એક છે ને, તમે જોશો તો આની અંદર ડ્રોઈંગ બનાવેલું છે, એની અંદર સેક્શનલ ડ્રોઈંગ પણ બનાવેલું છે, રાઈટ. પહેલો જે છે એ નોર્મલ ઓર્થોગ્રાફી છે અને બીજો જે છે એ સેક્શનલ વ્યૂ છે. ઓકે, તો આ જે ઉપરનો વ્યૂ જે છે એમાં લખ્યું છે બ્રોન્ઝ બાર. તો આ એક બાર છે. બાર એટલે આનો ક્રોસ સેક્શન છે ને સ્ક્વેર હોય, રાઈટ. એનો ક્રોસ સેક્શનનું માપ શું છે? 1 ઇંચ બાય 1 ઇંચ. બરાબર, 1 ઇંચ બાય 1 ઇંચ. હવે આ આખું જે દેખાડી છે ને એ 38 ઇંચીસ છે, રાઈટ. 38 ઇંચીસ એટલે 1 યાર્ડ થાય. બરાબર. યાર્ડ ઇઝ ઓલ્સો અ યુનિટ ઓફ લાઇન મેઝરમેન્ટ, લેન્થ, રાઈટ. એટલે આપણે કોઈ પ્રોડક્ટને એક્ઝેક્ટ 1 યાર્ડ છે એમ કઈ રીતે કમ્પેર કરી શકીએ, કઈ રીતે મેઝર કરી શકીએ? તો આ એક સ્ટાન્ડર્ડ બનાવેલું છે. હવે આ જે સ્ટાન્ડર્ડ છે ને એને એનું આખું ડિસ્ક્રિપ્શન આપણે નીચે જોવાનું છે, પણ હું તમને અત્યારે ડ્રોઈંગ સમજાવવા માંગુ છું. હવે એની અંદર તમે જે છે ને ગોલ્ડ પ્લગ દેખાય છે. હવે ગોલ્ડ પ્લગમાં જો આ રીતને સ્લોટ પાડેલો છે, બરોબર. અને ઉપરથી તમે જોશો, ઉપરનો વ્યૂ છે ને ટોપ વ્યૂ છે અને આ સેક્શનલ વ્યૂ છે ને સેક્શનલ ફ્રન્ટ વ્યૂ છે. તો ટોપ વ્યૂ ની અંદર તમને આ જે સેક્શનલ વ્યૂમાં જે સ્લોટ દેખાય છે ગોલ્ડ પ્લગને, ઉપરથી જો જુઓ તો તમને આવા 2 સર્કલ દેખાય. એવી જ રીતે અહીંયા રાઈટ સાઈડ પણ સેમ 2 સર્કલ દેખાય છે ટોપ વ્યૂમાં, અને ફ્રન્ટ વ્યૂમાં એ કંઈક આવો સ્લોટ છે, રાઈટ. સ્લોટ મીન્સ કે આવું હોલ પાડેલો છે આ રીતે. હવે એની જે સેન્ટર લાઈન જે છે, એની વચ્ચેનું જે મેઝરમેન્ટ છે એ એક્ઝેક્ટ 36 ઇંચ છે. 36 ઇંચથી લેફ્ટ સાઈડનો એન્ડ છે એ 1 ઇંચ દૂર છે અને રાઈટ સાઈડનો એન્ડ છે એ પણ 1 ઇંચ દૂર છે. સો ટોટલ લેન્થ છે 38 ઇંચ છે, બરોબર. અને આ ગોલ્ડ પ્લગની જે લેન્થ છે એ 0.5 ઇંચ છે બંને સાઈડ, બરોબર. તો આવો એક છે એ સ્ટાન્ડર્ડ પાર્ટ છે. હવે હું તમને આ જે ડ્રોઈંગ છે એનો ખરેખર સ્ટાન્ડર્ડ પાર્ટ હું તમને બતાવું, બરાબર. તો આ છે ને, જો એમ શું લખ્યું છે? કોપર 16 ટીન, રાઈટ. મને દેખાતું નથી થોડું. અને ઝિંક 1, બરાબર, આવું લખ્યું છે. હવે આ જે મેં તમને જે ડ્રોઈંગ બતાવ્યું ને એનો આ રિયલ ફોટો છે, બરાબર. એમાં જે આ દેખાય છે એ ગોલ્ડ પ્લગ છે. આ સાઈડ જો, અહીંયા તમને 2 સાઈડ, બરાબર, બંને સાઈડ હોલ દેખાડેલા છે. અને આખું જે મેઝરમેન્ટ જે છે, લેન્થ છે એ 38 ઇંચની છે. અને આ હોલની જે સેન્ટર લાઈન જે છે એ 36 ઇંચની છે, બરાબર. હોલની બંને લેફ્ટ અને રાઈટ સાઈડના હોલની સેન્ટર લાઈન 36 ઇંચ છે, બરાબર. અને આ જે બાર છે એનો ક્રોસ સેક્શન છે એ સ્ક્વેર છે, જો તમને અહીંયા ઉપર દેખાય છે. સો ઇટ ઇઝ અ રિયલ ઇમ્પેરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ. તો આ એક એવો કમ્પોનન્ટ છે કે જે એમ કહી શકાય કે દુનિયાની અંદર આ કમ્પોનન્ટ છે સૌથી વધારે એક્યુરેટ છે. આમાં જે 1 યાર્ડનું મેઝરમેન્ટ થાય એ સૌથી બેસ્ટ થાય આખી દુનિયાની અંદર, બરાબર. એવો એક આ સ્ટાન્ડર્ડ પીસ છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ. ઓકે, હવે આની વિશે આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ, બરાબર. ઇટ ઇઝ બ્રોન્ઝનો પાર્ટ છે. બ્રોન્ઝમાં કેવું મટીરિયલ હોય? એ કોપર અને ઝિંકનો બનેલો હોય. સો કોપર અને ટીનનો, સોરી, 82% કોપર છે, 13% ટીન છે અને 5% ઝિંક છે આમ આ પ્રોડક્ટની અંદર, રાઈટ. It's a bronze bar of 1 inch by 1 inch square section of 38 inch long. A gold plug of 0.1 inch diameter having 3 lines engraved transversely and 2 lines longitudinally is inserted into these holes so that the lines are in neutral plane, બરાબર. આની અંદર ગોલ્ડ પ્લગમાં એન્ગ્રેવ કરેલી છે. Now yard is then defined as the distance between two central transverse lines of the gold plug at 62 degree Fahrenheit temperature of the bar. જો આમાં ટેમ્પરેચર પણ કેટલું સ્પેસિફિક કીધેલું છે. 1 યાર્ડ આ મેઝર કરો ત્યારે આ પાર્ટથી મેઝર કરવાની, સાંભળજો. અને આ પાર્ટ ક્યાં રાખેલો છે? પેરિસની અંદર રાખેલો છે,
બરોબર. અને આ પાર્ટ રાખેલો ત્યાં કેટલી બધી તો સિક્યુરિટી હોય, પ્રેસિડેન્ટની સિક્યુરિટી હોય એટલી સિક્યુરિટીમાં આ પાર્ટને રાખેલો હોય. આને કોઈ ટચ પણ ના કરી શકે. અને આ જે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં ખૂબ જ સ્ટ્રોંગ સિક્યુરિટી સાથે એને સાચવેલો છે. તો એમ કહી શકાય કે આની અંદર જે આ પાર્ટથી જે 36 ઇંચ માપવામાં આવે, બરોબર, એ દુનિયામાં સૌથી વધુ એક્યુરેટ હોય, બરોબર. અને એ પણ કંટ્રોલ્ડ ટેમ્પરેચરમાં 62 ડિગ્રી ફેરનહાઇટ 62 ડિગ્રી ફેરનહાઇટ ટેમ્પરેચર જ માપો તો એ એક્યુરેસી આપે. 63 થઈ જાય તો પણ એની એક્યુરેસી છે વેરિએશન આવે, બરોબર. નાઉ કીપિંગ ધ ગોલ્ડ પ્લગ લાઇન્સ એટ ન્યુટ્રલ એક્સિસ હેઝ ધ ફોલોઈંગ એડવાન્ટેજ. શું છે? ડ્યુ ટુ ધ બેન્ડિંગ ઓફ બીમ ધ ન્યુટ્રલ એક્સિસ રિમેન્સ અનઅફેક્ટેડ. હવે આ જે ગોલ્ડ પ્લગની ઉપર જે લાઇન એનગ્રેવ કરેલી છે, રાઈટ, એનો ફાયદો એવો છે કે તમને જો આની અંદર કેટલું બધું એક્યુરેસી છે કે એ તમે એને હાથથી પકડો ને તો એના વજનને કારણે બેન્ડ થતું હોય, પણ અહીંયા આપણને દેખાય નહીં, પણ એ બેન્ડ છે એટલી માઇન્યુટલી થતું હોય, એને પણ કન્સિડર કરેલું છે, રાઈટ. ધ પ્લગ બીંગ ઇન અ વેલ પ્રોટેક્ટેડ ફ્રોમ એક્સિડન્ટલી ડેમેજ, બરોબર. એક્સિડન્ટલી ડેમેજ ન થાય એની માટે વેલ પ્રોટેક્ટેડ હોય. આ સિક્યુરિટીમાં રાખેલો હોય, એની સિક્યુરિટી એકદમ Z+ સિક્યુરિટી હોય, બરોબર. નાવ 1 યાર્ડ તો એ કેટલું થાય? ઇટ ઇઝ 0.914398141 મીટર. પોઈન્ટ પછી કેટલા છે જુઓ તો, ડિજિટ 1 2 3 4 5 6 7 અને 8 ડિજિટ સુધીની એક્યુરેસી આપે છે, બરોબર. પોઈન્ટ પછી 8 ડિજિટની. સો ઇટ ઇઝ વેરી 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 એક્યુરેટ. ઓકે. નાવ બીજું જે છે એટલે કે આ જે છે ને એ લાઇન સ્ટાન્ડર્ડ કહેવાય, કે જે હવે આપણી પાસે જે ઇક્વિપમેન્ટ આવે એ એની કરતાં હાયર લેવલના ઇક્વિપમેન્ટથી મેજર થઈને કેલિબ્રેટ થઈને આવ્યો હોય, બરોબર. સ્ટાન્ડર્ડ ઘણી બધાના ટાઈપના હોય. પ્રાઇમરી સ્ટાન્ડર્ડ હોય, સેકન્ડરી સ્ટાન્ડર્ડ હોય, ટર્નરી સ્ટાન્ડર્ડ હોય, બરોબર. પછી વર્કશોપ સ્ટાન્ડર્ડ હોય, શોપ ફ્લોર સ્ટાન્ડર્ડ હોય, બરોબર. ઇન્સ્પેક્શન સ્ટાન્ડર્ડ હોય, બરોબર. એટલે આપણી જે સ્કેલ બની છે, બરોબર, તો એ સ્કેલ કોઈક એનીથી સારી સ્ટાન્ડર્ડ સ્કેલથી ચેક થાય. એ જે સ્કેલ છે એની કરતાં હાઈ સ્ટાન્ડર્ડ વાળી સ્કેલથી ચેક થાય, લેન્થથી ચેક થાય. એમ કરતા સૌથી છેલ્લે ક્યાં આવે તો કે આ પ્રોડક્ટ ઉપર આવે. હવે આ જે છે ને એમ કહી શકીએ કે ભીષ્મ પિતામાં કહેવાય લેન્થ સ્ટાન્ડર્ડના, રાઈટ. ફાધર ઓફ ફાધર, બરાબર. હવે આ છે ને 10 વર્ષે એક વખત આને બહાર કાઢવામાં આવે, 10 વર્ષે, 10 થી 20 વર્ષે એક વખત, બરાબર છે. અને એનીથી કોઈ એક પાર્ટની લેન્થ માપવામાં આવે, એટલે કે કોઈ એક સ્ટાન્ડર્ડની એ જે માપો ને એ પણ પોતે એક સ્ટાન્ડર્ડ જ બની જાય, બરાબર છે. એટલે આ ફાધર ઓફ ફાધર છે. આમાંથી જે મેજર થાય ને એને પછી આપણે સ્ટાન્ડર્ડ તરીકે ગણી શકીએ. એ સ્ટાન્ડર્ડથી બીજા સ્ટાન્ડર્ડ બને, પછી ઇન્સ્પેક્શન સ્ટાન્ડર્ડ બને, પછી સોફ્ટ ફ્લોર સ્ટાન્ડર્ડ બને, એવી રીતે ઇક્વિપમેન્ટ બનતા હોય, રાઈટ. તો દુનિયામાં આ જે લેન્થ જેનું જે સ્ટાન્ડર્ડ ડેવલપ થયું છે એ આ પાર્ટથી થયું છે, રાઈટ, એવું આપણે કહી શકીએ. એન્ડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મીટર, બરાબર. હવે જો ઓલું છે ને યાર્ડનું છે, આ ઇમ્પેરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ છે, એટલે આ એક યાર્ડનું મેઝરમેન્ટ આપે. હવે આ જે છે ને આ પ્રોડક્ટ એ મીટરનું 1 મીટર એક્ઝેક્ટ છે એ આપશે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મીટર, એનો પ્રોટોટાઇપ એટલે એનો નમૂનો છે, બરાબર. તો આવો એક કમ્પોનન્ટ છે. ઇટ ઇઝ ધ ક્રોસ સેક્શન ઓફ ઇન્ટરનેશનલ પ્રોટોટાઇપ મીટર. 1 મીટર માપવા માટેનું આ ઇક્વિપમેન્ટ છે, બરાબર. તો આ ઇક્વિપમેન્ટ પણ કંટ્રોલ કન્ડિશનમાં એના સ્પેસિફિક મટીરિયલ સાથે એને બનાવેલું છે, બરાબર. તો આનો પણ હું તમને ફોટો બતાવું છું આગળ. Now this standard was established by the International Bureau of Weight and Measure in the year of 1875, બરાબર. 1875માં આ પાર્ટ બનેલો છે, બરાબર. આ ફિઝિકલી આવો પાર્ટ અવેલેબલ છે. ઇટ ઇઝ હેલ્ડ ઇન ફ્રાન્સ, જે આપણે આગળ જોશું. The length of the meter is defined as the straight line distance. લેન્થ ઓફ 1 મીટર લેન્થ ઈ કોને કહેવાય તો કે સ્ટ્રેટ લાઇન ડિસ્ટન્સ છે એટ 0 ડિગ્રી between the centers points of pure platinum iridium alloy, which is 90% platinum and 10% iridium, of 102 cm total length and having cross section as shown in the figure. તો આ એવો એક પાર્ટ છે જેનો મટીરિયલ સ્પેસિફિકેશન પર તમને કીધું છે પ્લેટિનમનો બનેલો છે અને એને 0 ડિગ્રી સેન્ટીગ્રેડે મેજર કરવાનું, બરાબર.
એવો એ પાર્ટ બનેલો છે. ધ અપર સરફેસ ઓફ ધ વેબ ઇઝ હાઈલી પોલિશ એન્ડ હેઝ 2 ફાઇન લાઇન્સ એનગ્રેવ્ડ ઓવર ઇટ. એની ઉપર 2 ફાઇન લાઇન એનગ્રેવ કરેલી હોય એટલે એની વચ્ચેનો ડિસ્ટન્સ તમે માપો, ઇટ ઇઝ 1 meter. The distance between the center points of 2 lines engraved on the polished surface of this bar is taken as 1 meter. બરોબર છે, મેં કીધું એમ 2 લાઈન એનગ્રેવ કરેલી છે, એની વચ્ચેનો ડિસ્ટન્સ છે એ 1 મીટર છે. ધ સેક્શન chosen gives maximum rigidity. આવો સેક્શન શું કામ કન્સિડર કર્યો છે? તો જુઓ તમે, આ સ્ટ્રેટ બાર હોય ને એ બેન્ડ થઈ શકે, રાઈટ? આનો ક્રોસ સેક્શન એવો છે કે ધેર ઇઝ અ લેસ ચાન્સ ઓફ બેન્ડિંગ. બેન્ડિંગ એટલે આપણે દેખાય તો નહીં હજી બેન્ડ થાય છે, બરાબર? ઇવન તો એ થતું હોય જે આપણને દેખાતું ન હોય, પણ જે આ સ્ક્વેર ક્રોસ સેક્શન છે એની કરતા રિજિડિટી આ જે ક્રોસ સેક્શન બતાવ્યો છે અહીંયા એચ ટાઈપનો, એની વધારે છે રિજિડિટી, રાઈટ? નાઉ the overall width and depth of these sections are 16 millimeter each. બરાબર, 16 millimeter height છે, 16 millimeter length width છે, અને પછી જેની length છે it is 1 meter, right? now જો આ છેલ્લું સેન્ટેન્સ વાંચો, it is kept by the Bureau of International Depots at measures at services in the France. બરાબર, આ જગ્યાએ આને કેપ્ટ કરેલો છે, રાખેલો છે, અને with the Z+ security. હવે હું આનો ફોટો તમને બતાવું, બરાબર? જો આ પ્લેટિનમનો પાર્ટ બનેલો છે, પ્લેટિનમ ઇરેડિયમ, રાઈટ? એ આ ટાઈપનો છે, આવો ક્રોસ સેક્શન વાળો આ ઓબ્જેક્ટ છે, બરાબર? એનો રિયલ ફોટો તો હજી આ છે જ નહીં, બરાબર? આ ટાઈપનો છે, ઓકે? રિયલ ફોટો તો આપણને મળે જ નહીં, કારણ કે એ ત્યાં કોઈને જવા જ ન દે, ઓકે? સો ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મીટર, ઓકે? નાવ હવે આગળ જઈએ. નાવ ડિસએડવાન્ટેજીસ ઓફ મટીરિયલ સ્ટાન્ડર્ડ. હવે આ મટીરિયલ સ્ટાન્ડર્ડ છે, બરોબર, એનો ડિસએડવાન્ટેજ શું છે? આવા પાર્ટ્સ તો બનાવી નાખ્યા, ચાલો કે આપણે એને કન્સિડર કરી શકીએ કે આ 100% એક યાર્ડનો પાર્ટ, એક યાર્ડ મેજર કરી શકે, અને આ 100% 1 મીટર મેજર કરી શકે. બટ સ્ટીલ ધેર ઇઝ અ ડિસએડવાન્ટેજ, રાઈટ, ઓફ ધીસ મટીરિયલ સ્ટાન્ડર્ડ. મટીરિયલ સ્ટાન્ડર્ડ એટલે આ એક મટીરિયલ જ છે, એટલા માટે એના મટીરિયલ સ્ટાન્ડર્ડ કહેવાય. આ એક જે આપણને પ્લેટિનમ ઇરોડિયમનો જે પાર્ટ થી મેન્યુફેક્ચર થયેલો એક પાર્ટ જ છે. ઇટ ઇઝ ફિઝિકલી અ મટીરિયલ, રાઈટ? ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ મટીરિયલ સ્ટાન્ડર્ડ. નાઉ મટીરિયલ સ્ટાન્ડર્ડ are influenced by effect of variation of environmental conditions like temperature, humidity, pressure, etc. and thus they are change in the length. જો આટલું બધું કંટ્રોલ કન્ડિશનમાં આપણે રાખવા છતાં પણ એની ઉપર એવું આપણે એઝ્યુમ કરી શકીએ કે there is a chance of variation due to environment such as temperature, humidity, pressure, etc. તો એની લેન્થમાં જ ફેરફાર થઈ શકે. જો આ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 8 ડિજિટ આપણે ઓલરેડી કન્સિડર કર્યા છે. તો અહીંયા આગળ જે છેલ્લે 4 1 છે, બરાબર, તો એની બદલે જો 4 3 થઈ જાય ને તો એ ન ચાલે, તો એ ચેન્જ થઈ જાય, બરાબર? સ્ટીલ ધેર ઇઝ અ ડેવિએશન, એવું કહી શકાય આપણે, ઓકે? નાઉ if these standards are accidentally become damaged or get destroyed then exact copies could not be made. બરોબર ને? એટલા માટે એને એટલું બધું સિક્યોર્ડ કન્ડિશનમાં રાખેલો હોય છે કે સપોઝ એ એક્સિડન્ટલી ડેમેજ થાય, સપોઝ એ 20 વર્ષે એક વખત બહાર નીકળે છે, બરોબર, એને જે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં રાખ્યો છે, પછી એનીથી કોઈ એક પાર્ટને મેજર કરી અને એ પછી એ પાર્ટને આગળ સ્ટાન્ડર્ડ તરીકે કન્સિડર કરીએ, એક વખત મેજર કરીને પાછું એને મૂકી દેવાનું. તો એ કેસમાં પણ જો એ હાથમાંથી પડી જાય છે સપોઝ, તો ઇટ મે બી ડેમેજ, બરોબર? તો એ ડેમેજ થાય તો હવે પાછી આની કોપી કેમ બનાવવી, રાઈટ? આ સ્ટાન્ડર્ડ પાર્ટ આપણે દુનિયામાં એક જ પાર્ટ છે આવો, હવે આ જો ડેમેજ થયો હોય, બરોબર, તો એની કોપી કઈ રીતે બનાવવી? તો એની કોપી બનાવવી ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કોપી એટલે તમે કોપી એટલે સમજો, કોપી એટલે એક્ઝેક્ટ ધેટ ક્વોન્ટિટી, રાઈટ? નાઉ ધેન તો ઇટ ઇઝ અ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ મટીરિયલ સ્ટાન્ડર્ડ, બરોબર, ડેમેજ થઈ શકે. એન્ડ કન્વર્ઝન ફેક્ટર્સ was to be used for changing over to metric working. સપોઝ આ 1 મીટર છે, બરોબર, મીટરમાંથી તમારે યાર્ડમાં મેજર કરવું છે, યાર્ડમાંથી મીટરમાં મેજર કરવું છે, તો એનો કન્વર્ઝન ફેક્ટર છે. જો અહીંયા કેમ કન્વર્ઝન આપણે કર્યું
એનું જે રિલેશન છે એની સાથે એને મલ્ટીપ્લાય કરીને કમ્પેર કરીને આપણે કોઈ બીજા યુનિટમાં એને કન્વર્ઝન કરીને કોઈ પાર્ટ છે એ મેજર કરી શકીએ. બરાબર. પછી છે ઓકે, તો આ બે સ્ટાન્ડર્ડ થઈ ગયા. આ છે ને લાઇન સ્ટાન્ડર્ડ થઈ ગયા. મટીરિયલ છે, મટીરિયલ લેન્થ સ્ટાન્ડર્ડ, તો એમાં બે છે. ઓકે, ઇમ્પેરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ એટલે કે આ યાર્ડ એક્ઝેક્ટ માપે એવો પાર્ટ છે, અથવા તો યાર્ડ માપવા માટે બનેલો કોપરનો પાર્ટ છે, રાઈટ. અને બીજો જે છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મીટર, તો આનીથી પ્લેટિનમ મટીરિયલથી બનેલો આ પ્રોટોટાઇપ છે, જેનાથી એક્ઝેક્ટ 1 મીટર માપી શકીએ. તો આને મટીરિયલ સ્ટાન્ડર્ડ કહેવાય. હવે ત્રીજું જે છે ને એના ડિસએડવાન્ટેજીસ પણ આપણે જોયા. ત્રીજું છે ને એ લાઇટ વેવ સ્ટાન્ડર્ડ છે. લાઇટ વેવ લેન્થ સ્ટાન્ડર્ડ એટલે કે લાઇટ થી લેન્થ માપે છે. લાઇટ વેવ થી લેન્થ માપે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ લાઇટ વેવ સ્ટાન્ડર્ડ. બરાબર. ઓકે, તો લાઇટ વેવ સ્ટાન્ડર્ડ શું છે? તો ઇટ ઇઝ મોર એક્યુરેટ ધેન મટીરિયલ સ્ટાન્ડર્ડ. હાઉ ધેટ વી વિલ સી, રાઈટ. તો હવે આગળ જોઈએ. તો આ લાઇટ વેવ છે. તો આ લાઇટ કઈ છે? લાઇટ સોર્સ કયો છે? ક્રિપ્ટોન આઇસોટોપ 86. એ એના લાઇટનો સોર્સ છે. બરાબર. તો આ 1 મીટર જે છે અહીંયા દેખાય છે 1 મીટર. બરાબર. તો 1 મીટર તો એ વેવલેન્થ કેટલી થાય 1 મીટરની? તો 1650763.73. આટલી વેવલેન્થ મળે તો એ 1 મીટર કહેવાય. બરાબર છે. સો ડ્યુ ટુ problem of variations in length of metal bars, the possibility of using light as a basic unit to define primary standard can be used. એટલે આ વેવલેન્થ છે ને આપણે ગમે ત્યારે એચીવ કરી શકીએ છીએ. બરાબર. આ વેવલેન્થ છે ગમે ત્યારે એચીવ કરી શકીએ, ગમે ત્યાં એચીવ કરી શકીએ. ઓકે, now wavelength general conference of weights and measures held in Paris in 1960 defined the meter as equal to 1650763.73 wavelength of the red orange radiation of or krypton isotope 86 gas. તો આ ગેસની વેવલેન્થ મેઝર કરવાની એવું 1960 ની અંદર પેરિસની અંદર નક્કી થયું. બરાબર. એ કઈ 11th જનરલ કોન્ફરન્સની અંદર નક્કી થયું. બરાબર, ઓફ વેઇટ એન્ડ મેઝર્સ. તો ત્યાં આગળ આ વેવલેન્થને 1 મીટર તરીકે પબ્લિશ કરવામાં આવી. Now the committee has decided to recommend that krypton 86 was the most suitable element and that it should be used in hot cathode discharge lamp maintained at temperature 63 Kelvin. તો આ કેથોડ ડિસ્ચાર્જ લેમ્પની અંદરથી જે રેડિયેશન થાય છે, બરાબર, અને એ કેટલા ડિગ્રી? 63 ડિગ્રી કેલ્વિને. 63 કેલ્વિને. તો એ 1 વેવલેન્થ તરીકે કન્સિડર થાય છે. Now, meter and yard were defined in terms of wavelength of orange krypton 86 radiation as 1 meter is equal to, જો આમાં 1 મીટર એટલે કેટલું થયું? 1650763.733 વેવલેન્થ. બરાબર. અને 1 યાર્ડ તો એની વેવલેન્થ કેટલી થાય? મલ્ટીપ્લાય કરી નાખો 0.9144 થી, તો એ યાર્ડનું વેવલેન્થ મળી જાય. બરાબર. તો આ વેવલેન્થ છે આપણે એચીવ કરી શકીએ. ઓકે, રાઈટ. સો આ જે છે લાઇન સ્ટાન્ડર્ડ છે. લાઇન એક્ઝેક્ટ લાઇન એક્યુરેટ આમાંથી ડેવલપ થતી હોય છે. મીન્સ આને જે કાંઈ ઇક્વિપમેન્ટ આપણે બનાવીએ છીએ, મેન્યુફેક્ચર કરીએ છીએ, એ આ સ્ટાન્ડર્ડને રેફરન્સ રાખીને ડેવલપ થતા હોય છે, રાઈટ. નાવ મીટર એઝ ટુડે, આજે શું વપરાય છે? બરાબર. નાવ ટેકનોલોજી ઇન્ક્રીઝલી ડિમાન્ડ્સ મોર એક્યુરેટ સ્ટાન્ડર્ડ. સો 17th જનરલ કોન્ફરન્સ ઓફ વેઇટ એન્ડ મેઝર agreed to fundamental change in the definition of the meter on 20th October 1983. તો આ તારીખે આ કમિટી દ્વારા મીટરને ડિફાઇન કરવામાં આવ્યો. તો એની અંદર પણ એક અત્યારે જે વપરાય છે એમાં શું છે? મીટર ઇઝ નાઉ ડિફાઇન્ડ એઝ લેન્થ ઓફ પાથ ટ્રાવેલ્ડ બાય ધ લાઇટ ઇન વેક્યુમ ઇન 1/299792458 સેકન્ડ. બરાબર. એટલે કે લાઇટ જે છે, પ્રકાશ, એ વેક્યુમની અંદર પસાર થાય આટલી સેકન્ડની અંદર, તો એ 1 મીટર કહેવાય. Now this can be realized in practice through the use of iodine standardized helium neon laser. બરાબર. તો આ લેઝરથી આટલી સેકન્ડની અંદર એ લેઝર છે 1 મીટર ટ્રાવેલ કરે છે in the vacuum condition. Now with this new definition of meter, one standard
યાર્ડ વિલ બી ધ લેન્થ ઓફ પાથ ટ્રાવેલ ઇન. તો એની આ જે સેકન્ડ જે છે બરોબર, લાઇટ પ્રકાશની ગતિ, લેઝરની ગતિ વેક્યુમની અંદર, એની સાથે આ 0.914 મલ્ટીપ્લાય કરો તો એ યાર્ડનું મેઝરમેન્ટ કહી શકાય. તો આ અત્યારે આ રીતે લેન્થને કેલિબ્રેટ કરી શકાય. નાવ કમ્પેરિઝન બિટવીન મટીરિયલ સ્ટાન્ડર્ડ એન્ડ વેવલેન્થ સ્ટાન્ડર્ડ. બરાબર, તો આનું આમાં બંનેમાં તફાવત શું વેવલેન્થના અને મટીરિયલ સ્ટાન્ડર્ડમાં? ઓકે, લેટ્સ સી ધેટ. નાવ it is influenced by the effect of variation of environmental condition like temperature, pressure, humidity. એની ઇફેક્ટ આવે મટીરિયલની અંદર. વેવલેન્થમાં કોઈ એવી ઇફેક્ટ આવે નહીં. ઇટ ઇઝ નોટ મટીરિયલ સ્ટાન્ડર્ડ, સો there is no influence of environmental condition. બરાબર છે, કારણ કે આ મટીરિયલ નથી, આ વેવલેન્થ છે, એની ઉપર એન્વાયરમેન્ટની ઇફેક્ટ ન આવે. Now if this standard becomes damaged or get destroyed, then exact copy could not be made. બરાબર, એ લિમિટેશન છે, બીજી કોપી ન બનાવી શકાય એક્ઝેક્ટ. આની અંદર if destroyed it can be easily reproduced. વેવલેન્થ છે એ તો મેં કીધું ને, એ ગમે ત્યારે પ્રોડ્યુસ કરી શકીએ આપણે. then material standard it is subjected to destruction by wear and tear. એની પર ઘસારો પણ લાગે. બરાબર, વેવલેન્થમાં કોઈ ઘસારો ન લાગે. it is not subjected to destruction by wear and tear. બરાબર. now the replica of these standards is not available for the use of somewhere else. આ જે છે મેં કીધું ને પેરિસમાં રાખેલું છે ફ્રાન્સની અંદર, એ બીજે લઈ પણ ના જઈ શકાય. Now identically copy can be kept in the all standard rooms and physically laboratories. આ વેવલેન્થ તો ગમે તે લેબોરેટરીમાં પ્રોડ્યુસ કરી શકીએ. બરાબર. Now it is required to be preserved or stored under security to prevent its damage or destruction. બરાબર, એને સિક્યુરિટીમાં રાખવું પડે. અહીંયા કોઈ સિક્યુરિટીની જરૂર નથી. બરાબર, એને કારણ કે આપણે એને રિપ્રોડ્યુસ કરી શકીએ છીએ એટલા માટે. ઓકે, સો this is all about material standard and wavelength standard. હવે નેક્સ્ટ જે છે એ આપણે જોઈએ એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ. બરાબર, the following 5 બેઝિક એલિમેન્ટ્સ ઓફ ધ મેઝરિંગ સિસ્ટમ. એલિમેન્ટ એટલે પરિબળો કયા કયા છે? તમે કોઈ પણ મેઝરમેન્ટ કરો તો એમાં અસર કરતા પરિબળો કયા કયા છે? તો 5 છે. બરાબર, સ્ટાન્ડર્ડ, વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન એન્ડ એન્વાયરમેન્ટ. આ 5ની ઇફેક્ટ તમારા મેઝરમેન્ટ ઉપર આવી શકે. બરાબર. સો સ્ટાન્ડર્ડ, સૌથી પહેલું સ્ટાન્ડર્ડ છે. અ સ્ટાન્ડર્ડ ઇઝ ધ મોસ્ટ બેઝિક એલિમેન્ટ ઓફ ધ મેઝરમેન્ટ વિધાઉટ વિચ મેઝરમેન્ટ ઇઝ નોટ પોસિબલ. સ્ટાન્ડર્ડ તો હોવું જ જોઈએ ને. પહેલા કોની સામે આપણે કમ્પેર કરશું? બરાબર, એ તો નક્કી હોવું જોઈએ. સો ઇટ શુડ બી there should be a standard. The standard is something that is set up and established by authority as a rule for the measurement of quantity, weight, value, etc. બરાબર, એટલે સ્ટાન્ડર્ડ શું છે એ હવે આપણને ખબર છે કે એક પ્રીડિફાઇન્ડ ક્વોન્ટિટી છે, રાઈટ? and we assume that it is 100% okay. So it is called standard. Now the accuracy of the standard may be affected by the following factors. હવે આ સ્ટાન્ડર્ડ એટલે હું આપણે ઉપર જોયા ને મટીરિયલ સ્ટાન્ડર્ડ એની વાત છે. તો એ સ્ટાન્ડર્ડની એક્યુરેસી કોની સાથે અફેક્ટ કરે? તો કે થર્મલ એક્સપાન્શન કોએફિશિયન્ટ, ટેમ્પરેચરમાં વેરિએશન આવે તો એની લેન્થની અંદર વેરિએશન આવી શકે. then elastic properties, right? There are 2 types of property, elastic અને plastic, right? ઇલાસ્ટિકમાં શું થાય? તમે રબર છે, રબર ઇટ ઇઝ ઇલાસ્ટિક. રબરને તમે ખેંચો તો એની અને પછી મૂકો તો ઇટ વિલ રિમેન ઇન ઇટ્સ ઓરિજિનલ શેપ, રાઈટ? બરાબર છે, તો એ ઇલાસ્ટિક પ્રોપર્ટી કહેવાય. એટલે એ આમ પોતાની કન્ડિશન છે એક્સટેન્ડ થઈને પાછી પોતાની મૂળ કન્ડિશન થી મેળવી લે છે. ઇટ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક પ્રોપર્ટીઝ. નાઉ stability with time, right? It is also affect the standard. And calibration interval, calibration એટલે મેં શું કીધું કે ભાઈ આ જે આપણી પાસે જે સ્ટાન્ડર્ડ છે એ પણ ઓકે છે કે નોટ ઓકે છે એનું કેલિબ્રેશન કરવાનું છે. બરાબર, એટલે કે એને તે વેરીફાઈ કરવાનું છે, રાઈટ? તો એનો ઇન્ટરવલ કેટલો હોય? તો આવા બધા જે સ્ટાન્ડર્ડ હોય ને એને તો એનું તો આ જે હું આની વાત કરું છું મટીરિયલ સ્ટાન્ડર્ડ અને જે 2 ટાઈપના છે આ તો ફિક્સ જ છે. બરાબર, હવે આની ઉપરથી જે બીજા સ્ટાન્ડર્ડ રેપ્લિકા બની હોય એનું કેલિબ્રેશન કરવું પડે. તેનું કેલિબ્રેશનનો ઇન્ટરવલ જે છે એ ફિક્સ હોય. બરાબર, કે કેટલા પીરિયડ પછી એ પ્રોડક્ટને ફરીથી આપણે
કેલિબ્રેટ અથવા તો ચેક કરવાની છે કે વેધર ઇટ ઇઝ ઓકે ઓર નોટ. તો એનો ઇન્ટરવલ એન્ડ જીઓમેટ્રિક કેપેબિલિટીઝ, રાઈટ. તો ધીસ ઇઝ અ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સ્ટાન્ડર્ડ. પછી છે વર્કપીસ, બરાબર. હવે આપણે જે પાર્ટ બનાવીએ છીએ એ, બરાબર. સો ઇટ હેઝ વેરિયસ ફિઝિકલ એન્ડ અધર પ્રોપર્ટીઝ લાઇક લિનિયર ડાયમેન્શન, એંગલ, વેઇટ, સરફેસ રફનેસ એટસેટ્રા, એન્ડ હેન્સ મેઝરમેન્ટ ઇઝ ડન ઓન ધ વર્કપીસ. આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને મેઝર કરવાની છે આ બધા પેરામીટર. સો ધ એક્યુરેસી ઓફ વર્કપીસ મે બી અફેક્ટેડ બાય ધ ફોલોઈંગ ફેક્ટર્સ. આપણે જે પ્રોડક્ટ બનાવ્યો છે એની એક્યુરેસી કોની સાથે સંકળાયેલી છે? તો કે સરફેસ ફિનિશ, ક્લીનલીનેસ, વેવીનેસ, સ્ક્રેચીસ એટસેટ્રા. આપણે જે વર્કપીસ ઉપર તમને દેખાય ને 100% પોલિશ અથવા તો કાચ છે, કાચ એ તમે અડો તો તમને એમ લાગે કે ઇટ ઇઝ વેરી સ્મૂથ, ઇવન ધો ઇટ ઇઝ અ રફ, રાઈટ. ઇવન ધો ઇટ ઇઝ રફ, નો પ્રોડક્ટ ઇઝ 100% ફિનિશ, બરાબર. કોઈ એવી પ્રોડક્ટ નથી દુનિયામાં આપણે એમ કહી શકીએ કે આ 100% ફિનિશ છે. ફિનિશ એટલે એકદમ સ્મૂથ છે. there should be a some waviness inside the material, બરાબર. and elastic properties, thermal expansion coefficient, hidden geometry, workpiece supporting arrangement. એટલે વર્કપીસ ના માપવા માટે, મેજર કરવા માટે, હોલ્ડ કરવા માટે જે ફિક્સર્સ બનાવ્યા છે એની અરેન્જમેન્ટ છે. તો એ બધા જ પરિબળો આપણા ઇન્સ્પેક્શનને, મેઝરિંગ સિસ્ટમને અફેક્ટ કરે છે, રાઈટ. દેન ઇન્સ્ટ્રુમેન્ટ, આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટથી મેઝરમેન્ટ કરીએ છીએ એ ઇન્સ્ટ્રુમેન્ટ પોતે કેવું છે? ઇટ ઓલ્સો અફેક્ટ ધ મેઝરમેન્ટ સિસ્ટમ. Now, once the standard is chosen, the measurement instrument incorporates this standard, right? This instrument is then used to measure the job parameters in terms of units of standard constraint in it, right? So there should be a following factors: effect of friction, backlash, hysteresis, zero drift, error. હવે આ બધી જે છે ને એરર, એ બધા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની એરર છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘસારો લાગે. તમે એકને એક કમ્પોનન્ટથી માનો કે 1000 પીસ મેઝર કરો, બરાબર, એક કમ્પોનન્ટથી યા તો એક ઇન્સ્ટ્રુમેન્ટથી, તો 1000 પીસ ચેક કર્યા પછી એની અંદર ફ્રિક્શન લાગ્યું હોય, કારણ કે it is continuously touching with the surface of the material or workpiece. So there should be a friction. તો એ ફ્રિક્શન આપણને દેખાય નહીં નરી આંખે, બરાબર. even though there is it will be there. then backlash, થોડોક બેકલેશ એટલે જેને આપણે સાદી ભાષામાં ડગ આવે એવું કહી શકીએ, ડગ, બરાબર. અને હિસ્ટેરેસિસ એન્ડ ઝીરો ટ્રીપ એરર, આ બધી એરર છે ઇન્સ્ટ્રુમેન્ટની. એને કારણે મેઝરિંગ સિસ્ટમમાં એરર આવી શકે અથવા તો ઇટ અફેક્ટ્સ ધ મેઝરિંગ પ્રોસેસ. કેલિબ્રેશન એરર, બરાબર. then scale error, then deformation in handling or use, then contact geometry for both workpiece and standard. ઓકે. સો આ બધા પરિબળો છે એ મેઝરિંગ સિસ્ટમને અસર કરે છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટના પોતાના છે. પછી જે વ્યક્તિ, જે પર્સન જે છે એ મેઝરમેન્ટ કરે છે એની પણ અસર મેઝરિંગ સિસ્ટમ ઉપર આવી શકે. કોઈ એક્સ પર્સન મેઝર કરે છે અને વાય પર્સન મેઝર કરે છે. જો બંનેની સ્કિલ અલગ અલગ હોય, સો દેર ઇઝ અ ચાન્સ ઓફ ડેવિએશન ઓફ મેઝરમેન્ટ. એટલે એકનો એક પાર્ટ છે, એકને એક ઇક્વિપમેન્ટથી બે અલગ અલગ વ્યક્તિ માપે ને તોય અલગ અલગ ડાયમેન્શન મળે, એવું બની શકે, રાઈટ. ઓકે. સો there must be a some person to carry out the measurement. કોઈ કે તો માણસની તો જરૂર પડે મેઝરમેન્ટ કરવા માટે. તો નીચેના પરિબળો, ફોલોઈંગ ફેક્ટર્સ અફેક્ટ્સ ધ મેઝરમેન્ટ પ્રોસેસ. પહેલું છે સ્કિલ એન્ડ ટ્રેનિંગ, બરાબર. સ્કિલ હોવી જરૂરી છે, એને ટ્રેનિંગ આપેલી હોવી જરૂરી છે. એટીટ્યુડ ટુવર્ડ્સ પર્સન એક્યુરેસી અચીવમેન્ટ્સ. હવે ટ્રેનિંગ આપવા છતાં વ્યક્તિના પોતાના ગટ્સ જેવા ન હોય કે એને કંઈક ખરેખર સાચી રીતે માપવું છે, શીખવું છે, તો પણ ચાન્સ છે કે મેઝરમેન્ટમાં ડેવિએશન આવી શકે. સેન્સ ઓફ પ્રિસિઝન એપ્રિસિએશન, એને ખબર પડવી જોઈએ, એને એવી સેન્સ હોવી જોઈએ, રાઈટ. ધેર એબિલિટી ટુ સિલેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ સ્ટાન્ડર્ડ એટસેટ્રા. એ વ્યક્તિ કોઈ ડાયમેન્શન માપવાનું કહીએ તો એ ડાયમેન્શન કયા ઇક્વિપમેન્ટથી માપવું, તો એ ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરતા પણ વ્યક્તિને આવડવું જોઈએ, બરાબર. તો ઇટ ઇઝ ઓલ્સો અફેક્ટ ધ મેઝરમેન્ટ પ્રોસેસ. અને લાસ્ટ વન ઇઝ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટ જે છે એ પણ અસર કરતા છે. તો એન્વાયરમેન્ટમાં કયા કયા પરિબળો હોય? ટેમ્પરેચર, પ્રેશર, હ્યુમિડિટી, એડિકેટ, ઇલ્યુમિનેશન. ઇલ્યુમિનેશન એટલે અજવાળું, બરાબર. તમે કોઈ પાર્ટ્સને માપો છો તો ત્યાં
વ્યવસ્થિત અજવાળું હોવું જરૂરી છે. જો અંધારું હોય, તમને દેખાતું ન હોય સરખું, તો તમારે રીડિંગ માપવામાં ભૂલ કરો, રાઈટ? તો રીડિંગ માપવામાં ભૂલ કરો, that means there is a chance of mistake in measurement. Clean surrounding and minimum vibration enhance precision. સરાઉન્ડિંગમાં બરાબર ક્લીન હોવું જોઈએ એકદમ. ડર્ટ છે, ડર્ટ ઇઝ ઓલ્સો અફેક્ટિંગ ધ મેઝરમેન્ટ, બરાબર? વાઇબ્રેશન આવતું હોય ત્યાં પણ તમે સરખી રીતે ન માપી શકો. then thermal equilibrium between standard workpiece and instrument. તો આને થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે બધા જ પ્રોડક્ટ જે છે એના ટેમ્પરેચર એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં માપવા પડે, રાઈટ? તો આ બધા જ પરિબળો છે એ મેઝરિંગ સિસ્ટમને અસર કરતા છે. સો this is all about metrology.